आइए हनुमंत बिराजिए, कथा कहूँ मत अनुसार। प्रेम सहित गादी धरू, पधारो पवन कुमार। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। सीताराम। વળી હું તો એકમાત્ર આ નાવને લીધે જ મારા પરિવારનું ભરણ પોષણ કરી શકું છું. હું બીજો કોઈ આધાર કે ધંધો રોજગાર જાણતો નથી. હે પ્રભુ, જો તમે ખરેખર પાર જવા ઈચ્છતા જ હોય તો એક કામ કરો. પહેલાં મને આપના ચરણ કમળ ધોવાની આજ્ઞા આપો કે જેથી હું આપના પગ પખાળી લઉં. હું આપના ચરણારવિંદ ધોઈને તે જળને માથે ચડાવવા ઈચ્છું છું. નાવનું ઉતરામણ હું લેવા ઈચ્છતો નથી. આપ ભવસાગરથી તારનાર છો અને હું નદીથી તારનારો છું. તેથી હું ઉતરામણ લેવાનો નથી. હે રામચંદ્રજી, મને આપની આણ છે અને રાજા દશરથના સોગંધ છે. ખરેખર હું સત્ય જ કહું છું. હે દયાળુ સ્વામી, જો ઈચ્છે તો ભલે લક્ષ્મણજી મને બાણ મારે, પણ હું જ્યાં સુધી આપના ચરણ નહીં પખાળું ત્યાં સુધી પેલે પાર નહીં ઉતારું. આ રીતે કેવટના પ્રેમથી ભીંજાયેલા અટપટા વચનો સાંભળી કરુણાધામ શ્રી રામચંદ્રજી જાનકીજી તથા લક્ષ્મણજી તરફ જોઈને હસ્યા. પછી કૃપાના સાગર એવા શ્રી રામચંદ્રજી કેવટ તરફ હસીને બોલ્યા કે ભાઈ, તું એ પ્રમાણે જ કર કે જેથી તારી નાવને કોઈ હાનિ ના પહોંચે. તું જલ્દી પાણી લાવ અને પગ ધો. વિલંબ થાય છે અમને તું જલ્દી પાર ઉતારી દે. જેનું એક જ વાર નામ લેવાથી પણ મનુષ્ય આ ભવસાગરને પાર કરી જાય છે અને જેણે સંસારને વામન અવતારમાં પોતાના 3 પગલાથી ત્રણેય લોકને નાના કરી નાખ્યા હતા તે કૃપાળુ પ્રભુ કેવટ જેવા નગણ્ય માણસને પણ ગરજ બતાવે છે. ગંગાજી પણ રામચંદ્રજીના ચરણ નખને જોઈને તેને પોતાનું ઉત્થાપન જાણીને રાજી થઈ ગયા. પર રામચંદ્રજીના વચન સાંભળીને ગંગાજીની બુદ્ધિ પણ બહેર મારી ગઈ. તે મૂંઝાયા. મૂછવાળાઓળો કેવટ રામની આજ્ઞા મળતા જ લાકડાની કાથરોટમાં પાણી ભરીને લાવ્યો. પહેલાં તો ગંગાજી પણ ખચકાયા, પણ પછીથી આનંદ પામ્યા અને વિચારવા લાગ્યા કે જે આ તો શ્રી રામચંદ્રજી નરલીલા કરી રહ્યા છે. એથી તેમનો મોહ નષ્ટ થઈ ગયો અને પછી વિચારવા લાગ્યા કે આ ચરણોના સ્પર્શથી હું ધન્ય બની જઈશ. એમ વિચારીને આનંદ પામ્યા. તે ઘણા આનંદ અને ઉમંગપૂર્વક ભગવાનના ચરણકમળ ધોવા લાગ્યા. બધા દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને વખાણ કરવા લાગ્યા કે આ નાવવાળા જેવું પૂર્ણ કાર્ય કોણે કર્યું. તેથી તેના જેવો પુણ્યના સમૂહરૂપ અહીં બીજો કોઈ જ નથી. આમ ચરણને ધોઈ પોતાના આખા પરિવાર સાથે પોતે એ જળનું ચરણામૃત પીધું. અને એ રીતે કેવટે પહેલાં તો પોતાના પિતૃઓને ભવસાગરથી મુક્ત અપાવીને આવું મહાન પુણ્ય પર્યાપ્ત કરીને પછી એ આનંદપૂર્વક રામચંદ્રજીને ગંગાજી પાર કરાવી આવ્યો. સીતા, લક્ષ્મણ અને ગૃહ એ બધાની સાથે રામચંદ્રજી નાવથી ઉતરીને ગંગાજીની રેતીમાં ઊભા રહી ગયા. પછી કેવટે આવીને તેમને દંડવત પ્રણામ કર્યા. ત્યારે રામચંદ્રજી મનોમન સંકોચાયા કે આને ઉતરામણ કઈ આપીશ.
શકાયું નથી. આવે ટાણે પતિના હૃદયની ગુરુ ઈચ્છાને યોગ્ય રીતે જાણી લેનારા સીતાજીએ આનંદપૂર્વક પોતાની મણિજડિત વીંટી આંગળીઓથી ઝપટ લઈને ઉતારી દીધી. રામચંદ્રજીએ કેવટને કહ્યું કે આ નાવનું ઉતરામણ લે. ચારે કેવટે વ્યાકુળતાપૂર્વક ભગવાનના ચરણો પકડી લીધા. તેણે કહ્યું, હે નાથ, આજે મેં શું નથી મળ્યું? મારા સઘળા દુઃખ અને દરિદ્રતાની આગ આજે હોલવાઈ ગઈ છે. ઘણા વખત લગી મેં મંજૂરી કરી. વિધાતાએ આજે મને ઘણો બદલો આપી દીધો છે. આથી વધારે શું ઈચ્છું? હે નાથ, હવે મારે શું બાકી રહ્યું? હે દીનદયાળુ, આપનો અનુગ્રહ મળ્યો પછી હવે મારે બીજું જોઈએ પણ શું? જ્યારે આપ વનવાસમાંથી પાછા ફરો ત્યારે મને જે પ્રસાદ આપશો તે હું માથે ચઢાવીને લઈશ. પછી તો રામચંદ્રજીએ, લક્ષ્મણજીએ અને સીતાજીએ ઘણી વાર કહ્યું, પણ કેવટે તેમની એક પણ વાત ના માની અને કંઈ જ ન લીધું. રામચંદ્રજીએ વિમલ ભક્તનું વરદાન આપીને પછી તેને વિદાય કર્યો. પછી રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજીએ સ્નાન આદિથી પરવારી પાર્થિવ પૂજા કરી અને ભગવાન શિવજીને મસ્તક નમાવ્યું. સીતાજીએ હાથ જોડીને ગંગાજીને નમસ્કાર કર્યા અને માગ્યું, હે માતાજી, મારા સઘળા મનોરથ પૂરા કરજો, જેથી હું પતિ અને દિયર સાથે કુશળતાપૂર્વક પાછી આવી તમારી પૂજા કરી શકું. આવી સીતાજીને પવિત્ર પ્રેમરસ ભરી વિનંતી સાંભળીને ગંગાજીના નિર્મળ જળપ્રવાહમાંથી શ્રેષ્ઠ વાણીનો ઉદ્ઘોષ થયો. હે રઘુવીરના પ્રિયતમ સીતાજી, સાંભળો. તમારા પ્રભાવથી આ જગતમાં ભલા કોણ અજાણ્યું છે? તમારી દયા દૃષ્ટિથી એક નજર માત્ર જેના પર પડે તે લોકપાલનની પદવી પ્રાપ્ત કરે છે. સીતાજીની બધી સિદ્ધિઓ હાથ જોડીને તમારી સેવામાં પ્રવૃત્ત થઈ જાય છે. તમે મને જે ભારે વિનંતી સંભળાવી છે એ તો તમારી મારા પરની મોટી કૃપા છે અને મને વડપણ બક્ષ્યું છે. તો પણ હે દેવી, હું મારી વાણીને સફળ કરવા તેમને આશીર્વાદ આપું છું કે તમે પોતાના પ્રાણનાથ અને દિયર લક્ષ્મણજી સાથે કુશળતાપૂર્વક અયોધ્યા પાછા આવી જશો. તમારી સઘળી મનોકામનાઓ સારી રીતે પૂર્ણ થશે અને તમારો સુયશ જગતમાં છીનવાઈ જશે. આવા મંગળ વચન ગંગાજી પાસેથી સાંભળીને દેવનદી પોતાની અનુકૂળ છે એવી વિશ્વાસથી સીતાજી ઘણા આનંદિત થયા. હવે પ્રભુ રામચંદ્રજીએ નિષાદરાજ ગૃહને કહ્યું કે હે ભાઈ, હવે તમે ઘર તરફ પ્રયાણ કરો. આવા વચન સાંભળતા વાર જ ગૃહનું મુખ શ્યામ પડી ગયું. હવે તેના હૃદયમાં દાહ થયો. ત્યારે રાજા ગૃહે દિનવચન હાથ જોડીને કહ્યું, હે રઘુકુળ મણી, મારા વચનો તો જરા સાંભળો. હું આપની સાથે રહી માર્ગ દેખાડી 4 દિવસ આપના ચરણોની સેવા કરીશ અને હે રઘુરાજ, આપ જે વનમાં જઈ રહ્યા છો ત્યાં હું એક સુંદર પર્ણકુટ પાંદડાઓની ઝૂંપડી આપને માટે તૈયાર કરીશ. પછીથી આપ મને જે આજ્ઞા ફરમાવશો, હે રઘુવીર, આપની દુહાઈ છે,
હું જરૂર અને મુજબ જ કરીશ. તેનો આવો સહજ પ્રેમ જોઈને શ્રી રામચંદ્રજીએ તેને પોતાની સાથે લઈ લીધા. આથી ગૃહના હૃદયમાં ઘણો જ આનંદ થયો. પછીથી ગૃહે નિષાદરાજ પોતાની જ્ઞાતિના લોકોને બોલાવી લીધા અને બધાને પણ સંતોષ કરાવ્યો અને રાજી કરીને સૌને વિદાય કર્યા. અને પછી ગણપતિ અને શિવજીનું સ્મરણ કરી ગંગાજીને પ્રણામ કર્યા. રામચંદ્રજી, ગૃહ, લક્ષ્મણજી અને સીતાજીની સાથે એ વનમાં આગળ વધ્યા. તે દિવસે રાત્રે તો વૃક્ષની નીચે જ વાસ કર્યો. લક્ષ્મણજી તથા મિત્ર ગૃહ વિશ્રામને માટે યોગ્ય વ્યવસ્થા કરી દીધી. પ્રભુ રામચંદ્રજીએ પ્રભાતે પ્રાતઃકાળની બધી ક્રિયાઓથી પરવરીને તીર્થોના રાજા એવા પ્રયાગના જઈને દર્શન કર્યા. એવો આ તીર્થરાજ કે જે સત્યરૂપી મંત્રવાળો, શ્રદ્ધારૂપી પ્રિય રાણીવાળો, વેણી માધવ જેવા હિતકારી મિત્રોવાળો, 4 પુરુષાર્થોથી ધર્મ અને કામ અને મોક્ષરૂપી ભરપૂર ખજાનાઓવાળો, પવિત્ર પ્રદેશરૂપી પ્રાંત અને રાજાનો સુંદર દેશ છે. પ્રયાગ ક્ષેત્ર ખુદ જ દુર્ગમ, મજબૂત અને સુંદર ગઢ કિલ્લો છે, જેને સ્વપ્નમાં પણ પાપરૂપી દુશ્મન પામી શકે તેમ નથી. સંપૂર્ણ તીર્થ જ તેના શ્રેષ્ઠ વીરો સૈનિક છે, જેનાથી પાપની સેના ચગદાઈ જાય છે. અને તે આવા બળવાન તથા રણધીર છે. સંગમરૂપી અતિ સુંદર સિંહાસનોવાળો, મુનિઓના અંતઃકરણને પણ મોહિત કરનારા આવા અક્ષય વટરૂપી છત્રવાળો, યમુનાના અને ગંગાના તોરણોરૂપી ચામરોવાળો, દર્શન માત્રથી જ પણ દુઃખોનો તથા દરિદ્રતાનો ભંગ કરનારા પૂર્ણાત્મા પવિત્ર સાધુઓ જેની સેવા કરે છે અને સઘળા મનોરથને પામે છે. વેદ અને પુરાણોના બંદીજનો જેના નિર્મળ ગુણ સદાય ગાયા કરે છે અને સો ભાટ જેના નિર્મળ ગુણગાન કરે છે. આમ પાપોના સમૂહરૂપ હાથીને મારનારા સિંહ સ્વરૂપ પ્રયાગરાજના પ્રભાવને ભલા કોણ વર્ણવી શકે તેમ છે. આવા સુંદર સુશોભિત તીર્થરાજાના દર્શન કરીને સુખના સાગર રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીએ સુખ મેળવ્યું. તેમણે શ્રી મુખે સીતાજી, લક્ષ્મણજી અને સગા ગૃહની તીર્થરાજના મહિમાને વર્ણવી બતાવ્યો. પછીથી પ્રણામ કરીને વન તરફ બાગ બગીચાઓ જોતા અને પ્રેમપૂર્વક ભક્તિભાવથી તેનું મહાત્મય સમજાવતા આમ શ્રી રામચંદ્રજીએ આવીને ત્રિવેણીના દર્શન કર્યા, જેનું સ્મરણ માત્ર જ બધાના મંગળોને પ્રદાન કરવાવાળું છે. પછી તો આનંદપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરીને શિવજીની સેવા કરી અને સર્વ રીતે વિધિપૂર્વક તીર્થદેવોનું પૂજન કર્યું. પછી રામચંદ્રજી ભારદ્વાજ મુનિ પાસે આવ્યા. તે દંડવત પ્રણામ કરતા હતા ત્યારે ભારદ્વાજ મુનિએ તેમને 2 હાથે તેડી લીધા અને છાતી સરસા ચાપ્યા. ભારદ્વાજના મનમાં તો જાણે બ્રહ્માંડનો ભંડાર પ્રાપ્ત થયો હોય એવો આનંદ વ્યાપ્યો કે જેનું વર્ણન કરી શકાય તેમ નથી.
કથા વિસર્જન હોત હે, વિદાય રહો હનુમંત. રામ લક્ષ્મણ જાનકી સૌનું કરો કલ્યાણ, શિયાવર રામચંદ્રની જય.